આજથી ફરી વધશે મેઘરાજાનું જોર। આજે દક્ષિણ ગુજરાત તો કાલે ભાવનગરમાં મેઘરાજા કરશે જમાવટ। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 68% વરસાદ। રાજ્યના 206 પૈકી 87 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90%થી વધુ ભરાયેલા 61 જળાશયો હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 14 જળાશયો એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર। સૌરાષ્ટ્ર કચ્છ પર મેઘરાજા મહેરબાન। સિઝનમાં અત્યાર સુધીમાં કચ્છમાં સૌથી વધારે 86.70%, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસ્યો 78.20% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 82.53% વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં 51.14%, મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 49.29% વરસાદ। વાહન ચલાવનારની સાથે હવે પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ। સુનાવણી દરમિયાન હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ। 15 દિવસમાં અમદાવાદમાં એસજી હાઈવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવાની સૂચના। તો સાથે કોર્ટે નોંધ્યું, ઓનલાઈન ચલણ કાપવાથી કાયદાની નહીં થઈ શકે અમલવારી। પેરિસ ઓલિમ્પિકમાં ડિસ્ક્વોલિફાય થતા વિનેશ ફોગાટે જાહેર કરી નિવૃત્તિ। સોશિયલ મીડિયા પર વિનેશ ફોગાટે નિવૃત્તિ અંગેની કરી પોસ્ટ। દેશભરમાંથી લોકો વિનેશ ફોગાટને કરી રહ્યા છે સમર્થન। આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું, ભારતે ઓલિમ્પિકનો કરવો જોઈએ બહિષ્કાર। પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ વધુ વજનના કારણે થઈ ડિસ્ક્વોલિફાય। કુસ્તીમાં ફાઇનલ સુધી પહોંચેલી વિનેશ ફોગાટને નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ વજન હોવાનું સામે આવતા કરવામાં આવી ડિસ્ક્વોલિફાય। ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થતા હવે વિનેશ ફોગાટ CASમાં કરશે અપીલ। વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થતા સંસદમાં વિપક્ષના સભ્યોએ ઉઠાવ્યો મુદ્દો। રમતગમત મંત્રીના જવાબથી અસંતુષ્ટ વિપક્ષી સભ્યોએ કર્યું વોકઆઉટ। સંસદ ભવન પરિસરમાં કર્યું પ્રદર્શન। પ્રધાનમંત્રી મોદીએ વિનેશ ફોગાટનો વધાર્યો જુસ્સો। સોશિયલ મીડિયા પર લખ્યું, તમે છો ચેમ્પિયનોના ચેમ્પિયન। વિનેશ ફોગાટના સિલ્વર મેડલ આપવાની ઉઠી માંગ। બજરંગ પુનિયા સહિત અનેક ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર શરૂ કર્યું અભિયાન। વિનેશને લઈ રાહુલ ગાંધીએ કરી પોસ્ટ। વિશ્વ વિજેતા પહેલવાનોને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ભારતની શાન વિનેશ ફોગાટને ટેકનિકલ આધાર પર અયોગ્ય જાહેર કરવી દુર્ભાગ્યપૂર્ણ। ગોલ્ડન બોય નીરજ ચોપરા આજે ભાલા ફેંકની મેચમાં બતાવશે પોતાનો દમ। ભારતીય સમય અનુસાર રાત્રે 11:55 શરૂ થશે ફાઇનલ મુકાબલો। ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું વધાર્યું હતું ગૌરવ। અમદાવાદમાં દૂષિત પાણી અંગે કોર્ટ સહાયકનો હાઈકોર્ટ સમક્ષ ચોંકાવનારો દાવો। મેગા પાઇપલાઇનમાં અનટ્રીટેડ પ્રદૂષિત પાણી કોર્પોરેશન જ ઠાલવતું હોવાનો આરોપ। સમગ્ર બાબતની ગંભીર નોંધ લઈ કોર્ટે સોગંદનામા મારફતે વિગતો મૂકવા સહાયકને આપી સૂચના। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અભ્યાસ કરતા બાંગ્લાદેશના 60 વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું કાઉન્સેલિંગ। સુરક્ષિત વાતાવરણનો અનુભવ કરાવવા કરાઈ રહ્યો છે પ્રયાસ। અફવામાં ન આવવા અને ગેરમાર્ગે ન દોરાવા અપાઈ સૂચના। શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો પાટણના સિદ્ધપુરમાં। જીઆઈડીસીમાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડી સંયુક્ત રેડ। 5508 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત। ઘીના સેમ્પલ મોકલાયા તપાસ માટે। ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરનારા 4 લોકોની ધરપકડ સુરતમાં ડભોલીમાં। સુમૂલ ડેરી જેવા જ પાઉચ બનાવી નકલી ઘીનું વેચાણ કરતા હોવાનો ખુલાસો। 15 નંગ સુમૂલ શુદ્ધ ઘી લખેલ પાઉચ જપ્ત। પ્રતિક ઠક્કર નામનો આરોપી નકલી ઘીનો માસ્ટર માઇન્ડ। ફાર્મા કંપનીની આડમાં નશીલી દવા બનાવવાના રેકેટનો ભરૂચના દહેજમાં પર્દાફાશ। એસઓજી સાથે મળી ગુજરાત એટીએસની મારુતિ બાયોજેનિક નામની કંપનીમાં દરોડા। ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ ઓપરેટર પંકજ રાજપૂતની ધરપકડ। તો તપાસમાં કંપની માલિક નિખિલ કપુરિયાની સાથે કેવલ ગોંડલિયા અને હર્ષદ કુકડિયા નામના શખ્સોના ખુલ્યા નામ। દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ રાજકોટમાં। સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યા દરોડા। આરજેડેમ વિસ્તારમાંથી 1500 લીટર દેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી લીધો। નશાકારક કફ સિરપની 43 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો ભાવનગરમાં। ખેડૂતવાસ વિસ્તારમાંથી સાગર મકવાણા નામના શખ્સ પાસેથી મળી આવી સિરપની બોટલો। આરોપીઓની ધરપકડ કરી પોલીસે હાથ ધરી તપાસ। અખાદ્ય પેટીસના જથ્થાનો નાશ કરાયો રાજકોટ શહેરમાં।
તહેવારોને લઈને મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે હાથ ધરી તપાસ. જલારામ નમકીનની દુકાનમાંથી મળી આવી અખાદ્ય પેટીસ. 140 કિલો પેટીસનો કરાયો નાશ. પંચમહાલના ગોધરામાં તહુરા પ્રોટીન્સમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા. 16.47 કરોડનો શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો જપ્ત. આંધ્રપ્રદેશ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાનો મળી આવ્યો જથ્થો. મંજૂરી વિના ચાલતી સ્કૂલને 1 લાખનો દંડ ફટકારાયો. પંચમહાલના હાલોલમાં CBSE એફિલિએશન મંજૂરી વિના શરૂ કરવામાં આવી હતી. શાનેન શાળા અંગ્રેજી માધ્યમમાં ચાલી રહ્યું હતું શિક્ષણ કાર્ય. કોન્ટ્રાક્ટરે હુમલો કર્યાનો માર્ગ મકાન વિભાગના આસિસ્ટન્ટ ઇજનેરનો આરોપ. જામનગરના ધ્રોલના ઇટાળા ગામમાં માઇનોર બ્રિજના નિરીક્ષણ દરમિયાન યોગ્ય કામગીરીની ટકોર કરતા માર માર્યાનો દાવો. અધિકારીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. રાજકોટ મહાનગરપાલિકાના નિવૃત્ત સિટી ઇજનેર અલ્પના મિત્રાના કેસમાં તપાસ તેજ. 39 ફાઇલ અને દસ્તાવેજોના કેસમાં અલ્પના મિત્રા પાસે જનાર 9 ઇજનેરો સામે થશે તપાસ. મિત્રાનો દાવો ઇજનેરો સામે ચાલીને આવ્યા. ઇજનેરોનો દાવો મેડમે બોલાવ્યા. અમદાવાદના વસ્ત્રાલમાં એક જ સ્થળે 20 દિવસમાં બીજી વખત ભૂવો પડતા કમિશનરની મોટી કાર્યવાહી. એડિશનલ સિટી ઇજનેર સહિત 4 અધિકારીઓને આપી ચાર્જશીટ. પમ્પિંગ સ્ટેશન પાસે 15મી જુલાઈએ ભૂવાનું કરાયું હતું સમારકામ. 4 ઓગસ્ટે ફરી ભૂવો પડતા સોંપાઈ હતી વિજિલન્સ તપાસ. ખોદકામ સમયે ગેસની લાઇન તૂટી. અમદાવાદના શ્યામલ 4 રસ્તા નજીક ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી કર્યું સમારકામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. 400 કરોડથી વધુની ઓઇલ ચોરી કેસમાં મુખ્ય ભેજાબાજની ધરપકડ. અમદાવાદથી ઓઇલ માફિયા સંદીપ વિજેન્દ્ર ગુપ્તા સકંજામાં. 2006 થી 20 જેટલા આંતરરાજ્ય ઓઇલ ચોરીના ગુનાને આપી ચૂક્યો છે અંજામ. વ્યાજખોરો સામે સુરત પોલીસે કરી લાલ આંખ. વ્યાજખોરીની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા 5 વ્યાજખોરને પાસા હેઠળ કર્યા જેલ હવાલે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1 ગુનામાં કાર્યવાહી. રખડતા ઢોરને લઈને મોરબીમાં પ્રશાસન એક્શનમાં. ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે તેજ. યાદી જાહેર કરી ઢોર માલિકોને અપાઈ સૂચના. ઢોર રખડતા જોવા મળશે તો પ્રથમ વખત ₹3000 અને બીજી વખત ₹5000નો કરાશે દંડ. સભાસદોમાં નારાજગી. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના વહીવટ સામે. પૂર્વ ડિરેક્ટર DM પટેલે બોલાવેલી નારાજ સભાસદોની બેઠકમાં 500 થી વધુ સભાસદો રહ્યા ઉપસ્થિત. બેંકના વાઇસ ચેરમેન GK પટેલ અને વિનોદ પટેલ સામે ગેરરીતિના અને RBIના નિયમોનું પાલન ન થતું હોવાના લાગ્યા આરોપો. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની માંગને સાધુ સંતોએ આપ્યું સમર્થન. અખિલેશ્વર દાસજી મહારાજે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સરકાર સમક્ષ કરી માંગ. ગૌ હત્યાને રોકવા કડક કાયદો લાવવા સાધુ સંતોની રજૂઆત. શિક્ષણ સંઘના પ્રતિનિધિઓએ આપવી પડશે શાળામાં ફરજિયાત હાજરી. અંદાજ સમિતિની ભલામણને પગલે શિક્ષણ વિભાગનો આદેશ. અમદાવાદના નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલ થશે ટ્રાન્સફર. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના NDT રિપોર્ટ બાદ DOને મેનેજમેન્ટને સૂચના. બિલ્ડિંગમાં 152 પિલ્લરમાંથી 136ની હાલત ખરાબ અને 3 ભયજનક સ્થિતિમાં. 7 મહિનામાં ટ્રાફિક ગુનાના 7.5 લાખ કેસ. કેસ વધુ કરાતા અકસ્માતથી મોતની ઘટના 24% ઘટી હોવાનો પોલીસનો દાવો. અમદાવાદમાં જૂના વાડજ AMTS થી વિજયનગર ક્રોસિંગ સુધીનો રોડ 24 મીટર પહોળો બનાવાશે. રોડ પહોળો કરવા માટે 140 રહેણાંક મકાન અને 10 કમર્શિયલ એકમને થશે અસર. મિલકતો કપાત કરવા રોડ બનાવતા 2 વર્ષનો લાગી શકે સમય. અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી 4 કિલોમીટરનો બનશે 6 લેન એલિવેટેડ બ્રિજ. આગામી 2 વર્ષમાં કામ પૂર્ણ થવાનો નેશનલ હાઈવે ઓથોરિટીનો દાવો. 530 કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ. બ્રિજથી 1.5 લાખ વાહન ચાલકોને થશે ફાયદો. અમદાવાદના 7 પોઈન્ટ પર બનશે સિટી એન્ટ્રી ગેટ. વૈષ્ણોદેવી, સનાતલ સહિતના સ્થળોએ હેરિટેજ મોડર્ન થીમ પર એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન. આકર્ષક ડિઝાઇન, ડેકોરેટિવ લાઇટિંગ સાથે જગમગશે. BRTS રોડના 220 સ્વિંગ ગેટ બંધ હાલતમાં સુરતમાં. 3.83 કરોડના ખર્ચે લગાવવામાં આવ્યા હતા 276 સ્વિંગ ગેટ. રિપેરિંગ કરવા માટે કરવામાં આવી હતી તાકીદ. હજુ સુધી કરવામાં આવી કામગીરી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને ફાયદો. અમદાવાદ સુધી આવતી 4 ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય.
કચ્છના કંડલાથી રાજસ્થાનના જેસલમેર સુધી નવી રેલવે લાઇન નાખવાનો નિર્ણય 2555 કરોડના પ્રોજેક્ટ અંગે રેલવે મંત્રાલયને ભલામણ. ઇન્ડિગોની જયપુરથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટમાં મુસાફરે સિગરેટ પીતા કાર્યવાહી. યુવક સામે પોલીસે ગુનો નોંધીને કરી ધરપકડ. માચીસ લઈને કેવી રીતે ઘૂસ્યો તે મામલે તપાસ. વરસાદી માહોલમાં અમદાવાદમાં રોગચાળો વકર્યો. છેલ્લા 15 દિવસથી વાયરલ ઇન્ફેક્શનના 16 સિવિલમાં 3600 કેસ, ડેન્ગ્યુના 213, મેલેરિયાના 28 કેસ. કાનમાં વધુ ખંજવાળ આવતી હોય તો થઈ જાઓ સાવધાન, હોઈ શકે છે ફંગસ. અમદાવાદમાં કાનમાં ફંગસની ઓપીડીના દૈનિક 30 થી વધુ કેસ. કાનમાં સણકા આવવા, દુખાવો તેમજ બહેરાશ આવવા જેવા ફંગસના મુખ્ય લક્ષણો. મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા અમદાવાદમાં પશ્ચિમ ઝોનની મેલેરિયા વિભાગની ટીમ એક્શનમાં. 48 કન્સ્ટ્રક્શન સાઇટમાં તપાસ. મચ્છરોના પોરા મળતા બોડકદેવ ગોતાની 7 બાંધકામ સાઇટ સીલ. 39 બાંધકામ સાઇટને 1,85,000નો દંડ. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે આણંદ જિલ્લા વહીવટી પ્રશાસન સાથે યોજી બેઠક. સફાઈ કર્મચારીઓને આપવામાં આવેલી રોજગારી અને સુવિધાઓથી જિલ્લા કલેક્ટરે કર્યા અવગત. આજે સંસદમાં રજૂ થશે વકફ બોર્ડ સંશોધન બિલ. કેન્દ્ર સરકારે 40 ફેરફારને આપી મંજૂરી. જમીન મુદ્દે નહીં ચાલે મનમાની તો વકફ બોર્ડમાં બિન મુસ્લિમ અને મહિલાઓ પણ સભ્યપદે રહેશે. શહેરોમાં ઘર બનાવવા માટે વ્યાજ પર વધુ સબસિડી આપવાની કેન્દ્રની તૈયારી. લોન પર મહત્તમ 12 લાખ સુધી મળી શકે છે રાહત. 3 સપ્ટેમ્બરે યોજાશે 9 રાજ્યની 12 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી. 14મી ઓગસ્ટે ચૂંટણી માટે જાહેર કરાશે નોટિફિકેશન. સાંસદો લોકસભામાં ચૂંટાતા ખાલી પડી છે રાજ્યસભાની બેઠક. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મુશળધાર વરસાદથી વધી મુશ્કેલી. રેલવે સ્ટેશનના ટ્રેક પર ભરાયા પાણી. રેલવે પ્રશાસને પાણી કાઢવા માટે લગાવવા પડ્યા પંપ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. કેટલાક ઘાટનો તૂટ્યો સંપર્ક. મંદિરમાં પણ ભરાયા પાણી. ગંગા નદીનું પાણી કેટલાક રહેણાંક વિસ્તારમાં ઘૂસતા લોકોની મુશ્કેલીમાં વધારો. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર વધ્યું ગંગા નદીનું જળસ્તર. ઘાટ પાણીમાં ગરકાવ થતા આરતી કરવામાં પણ હાલાકી. શ્રદ્ધાળુઓએ છત પર ચડીને મા ગંગાની કરી આરતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને નદીના જળસ્તરમાં વધારો. બડે હનુમાનજી મંદિર સુધી પહોંચ્યું નદીનું પાણી. સતત વરસાદને લઈ નદીના જળસ્તરમાં થઈ રહ્યો છે વધારો. બિહારમાં વરસાદી આફત. ગંડક, ગંગા અને સોન નદીના જળસ્તરમાં વધારો. ગોપાલગંજમાં ભારે વરસાદથી લોકોને હાલાકી. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો આવ્યો વારો. બિહારમાં ફરી વરસાદના પાણીથી પુલના એપ્રોચ રોડનું ધોવાણ. કિશનગંજમાં કનકઈ નદીના પુલ પરથી લોકોની અવરજવર કરાઈ બંધ. નદીના જળસ્તરમાં વધારો થતા લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના. રાજસ્થાનના ટોંકમાં પૂરની સ્થિતિ બાદ હજુ પણ અનેક ગામોમાં ભરાયેલા છે વરસાદી પાણી. ટોરડી સાગર ઓવરફ્લો થવાને કારણે માલપુરા ટોડા રાયસી વચ્ચેનો રસ્તો 3 દિવસથી બંધ. પૂરમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ બોટની મદદથી કાઢી રહી છે બહાર. ઉત્તરાખંડમાં આસમાની આફતને કારણે રુદ્રપુરમાં સર્જાઈ પૂરની સ્થિતિ. ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં ઘૂસ્યા પૂરના પાણી. એસડીઆરએફની ટીમે 40 લોકોને ખસેડ્યા સુરક્ષિત સ્થળ પર. રુદ્રપ્રયાગમાં સોન નદી અને મંદાકિની નદીના સંગમ પર બનેલો પુલ ધોવાયો. રુદ્રપ્રયાગમાં પહાડ પરથી પથ્થર પડતા અનેક વાહનોને નુકસાન. ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની પેરોલ અરજી પર પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. યૌન શોષણ અને મર્ડર કેસમાં સજા કાપી રહ્યા છે રામ રહીમ. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ રામ રહીમને મળતા વારંવાર પેરોલના વિરોધમાં હાઈકોર્ટમાં કરી છે અરજી. બાંગ્લાદેશમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે મોહમ્મદ યુનુસ આજે લેશે શપથ. મોહમ્મદ યુનુસને રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીન બપોરે લેવડાવશે પદ અને ગોપનીયતાના શપથ. દેશમાં થઈ રહેલી હિંસાને લઈ રાષ્ટ્રપતિએ કડક કાર્યવાહી કરવાના આપ્યા આદેશ. શાંતિ સ્થપાઈ રહે તે માટે લોકોને કરી અપીલ. હિંસાનો લાભ લઈ બાંગ્લાદેશની જેલમાંથી કેદીઓ થયા ફરાર. ગાર્ડને બંધક બનાવી સેન્ટ્રલ જેલમાંથી ફરાર થયા 250 કેદીઓ. સુરક્ષા કર્મચારીઓએ કરેલા ફાયરિંગમાં 6 કેદીઓના નિપજ્યા મોત. પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ આપ્યું ભાષણ. લોકોને શાંતિ રાખવા કરી અપીલ.
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના માટે ભારત સરકાર તરફથી રાહત. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર શેખ હસીના ત્યાં સુધી ભારતમાં રહી શકે છે જ્યાં સુધી અન્ય દેશમાં જવાની વ્યવસ્થા ન થાય. ભારત સાથે શેખ હસીનાના છે સારા સંબંધ. ભારતમાં શેખ હસીના આવતા નથી થયો કોઈ વિરોધ. બાંગ્લાદેશમાં તંગદિલી વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય. બાંગ્લાદેશના તમામ ભારતીય વિઝા કેન્દ્ર અનિશ્ચિત સમય માટે કરવામાં આવ્યા બંધ. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ લેવામાં આવશે નિર્ણય. ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યા પર રહેવાની અપાઈ સૂચના. આર્મી એરફોર્સમાં કારકિર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે રોજગાર વિભાગ તરફથી 30 દિવસની ટ્રેનિંગ. રજિસ્ટ્રેશનની મુદત 10મી ઓગસ્ટથી વધારી કરવામાં આવી 16મી ઓગસ્ટ. શેરબજારમાં સાર્વત્રિક તેજી. 875 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 79,468 પર તો 304 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 24,297ની સપાટી પર બંધ. રોકાણકારોની સંપત્તિમાં 8.98 લાખ કરોડનો વધારો. સોનાના ભાવમાં ઘર આંગણે પીછેહટ. જ્યારે વિશ્વ બજારમાં ઊંચકાયા ભાવ. અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવ 72,000 તો કિલો ચાંદીનો ભાવ 80,500 રૂપિયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય 4 શહેરોમાં યોજાશે ભવ્ય તિરંગા યાત્રા. 10મી ઓગસ્ટે રાજકોટ, 11મી ઓગસ્ટે સુરત, 12મી ઓગસ્ટે વડોદરા અને 13 ઓગસ્ટે અમદાવાદમાં આયોજન. રાજ્યભરમાં 50 લાખથી વધુ તિરંગાનું કરાશે વિતરણ. શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાશે કાર્યક્રમ. આદિજાતિ તૂર નૃત્યોની પ્રસ્તુતિ રજૂ કરાશે. આદિજાતિ સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણીના ઉદ્દેશથી તૂર નૃત્યનું આયોજન. ખેડામાં કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામ કેમ્પેઇનનો કરાવ્યો શુભારંભ. મહેસૂલ અને પંચાયત વિભાગના કર્મયોગીઓએ કર્યું વૃક્ષારોપણ. અંદાજિત 4,000 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન. અમેરિકામાં પણ એક પેડ માં કે નામ અભિયાનને મળ્યું સમર્થન. સ્વાતંત્ર્ય સેનાની ગોકળદાસ પટેલના પુત્ર અશોકભાઈ જોડાયા અભિયાનમાં. માતા લલિતાબેનની યાદમાં વાવ્યો છોડ. 19મી તારીખે બપોરે 1:30 વાગ્યા સુધી ભદ્રા યોગ. 1:30 વાગ્યા પછી ગમે તે સમય રાખડી બાંધવા માટે શુભ. શ્રાવણી પૂનમે ભૂદેવો યજ્ઞો પવિત કરશે ધારણ. વ્રતની પૂનમ નારિયેળી પૂર્ણિમા કોકિલ વ્રત થશે સમાપ્ત. શ્રાવણ મહિનાના 3જા દિવસે સોમનાથ મહાદેવને ભસ્મથી કરાયો શૃંગાર. જ્યોતિર્લિંગને શણગારવામાં આવ્યું યજ્ઞ ભસ્મથી. નિર્મોહ અને નિરંતરતાનું પ્રતીક ગણાય છે મહાદેવનો ભસ્મ શૃંગાર. શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાની શરમજનક હાર. શ્રીલંકાએ આપેલા 249 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 138 રનમાં થઈ ગઈ ઓલ આઉટ. વિરાટ કોહલીએ બનાવ્યા 20 રન તો શ્રેયસ અય્યરે બનાવ્યા 8 રન. શુભમન ગિલ અને ઋષભ પંત 6 રનના સ્કોર પર થયા પેવેલિયન ભેગા. શ્રીલંકા 27 વર્ષ પછી ભારત સામે જીત્યું વન ડે સિરીઝ.